ઉદાહરણ નંબર 20 જોઈએ. એવા બે વિધેયો f અને g નો વિચાર કરો કે જેથી ગોળ વ્યાખ્યાયિત હોય અને એક એક હોય. ગોળ વ્યાખ્યાયિત હોય અને એક એક હોય. શું f અને g બંને એક એક હોય તે જરૂરી છે? આ કહેવા શું માંગે છે? પ્રશ્ન એમ કહેવા માંગે છે કે ગોળ એક એક છે. ગોળ એક એક છે. ગોળ એક એક હોય તો વિધેય g અને વિધેય f એક એક જ હોય એવું કહેવા માંગે છે. એવું આપણને પૂછ્યું છે કે જો ગોળ એક એક હોય તો શું વિધેય g અને f પણ એક એક જ હોય તેવું જરૂરી છે કે નહીં? આપણે એવું અહીંયા પૂછ્યું છે. તો આપણે ચલો ઉદાહરણ લઈને આપણે જોઈશું. તો સૌપ્રથમ વિધેય f આપણે ધારી લઈએ. ધારો કે વિધેય f એનો પ્રદેશ લઈએ 1 2 3 4. સહપ્રદેશ લઈએ 1 2 3 4 5 6 અને fx બરાબર લઈએ x. fx બરાબર લઈએ x. પ્રદેશ છે 1 2 3 4. સહપ્રદેશ છે 1 2 3 4 5 6 અને fx બરાબર x. ઓકે. તો ચલો સૌપ્રથમ આપણે પ્રદેશ લઈશું આ રીતે. આ સહપ્રદેશ. પ્રદેશના ઘટકો 1 2 3 4. સહપ્રદેશના ઘટકો 1 2 3 4 5 6. સહપ્રદેશના ઘટકો. વિધેય fx શું છે? fx બરાબર x. એટલે કે એકનો જવાબ કેટલો આવે? f(1) બરાબર 1 જ આવે. f(2) બરાબર શું આવે? 2 જ આવે. x ની કિંમત આપણે પ્રદેશમાંથી લેવાની. 1 2 3 4 આવશે. 3 નો જવાબ 3 જ આવે. 4 નો જવાબ 4 આવે. 1 નો જવાબ 1 આવશે. 1 નો જવાબ 1 આવશે. 2 નો જવાબ 2 આવે. 3 નો જવાબ 3 આવે. 4 નો જવાબ 4 આવે. આ પ્રમાણે. ઓકે. તો વિધેય એક એક અહીંયા આપણે બતાવ્યું છે. એક એક છે, વ્યાપ્ત નથી. આપણે વ્યાપ્તની ચર્ચા નથી કરવી. રકમની અંદર એક એક ની જ આપણે વાત કરી છે. ઓકે. તો આપણે અહીંયા લખી દઈએ therefore f is equal to થશે 1 1 2 2 3 3 4 4 આ રીતે. આગળ લખો તો લખાય અહીંયા f(1) is equal to 1, f(1) is equal to 1, f(2) is equal to 2, સેમા વસ્તુ, f(3) is equal to 3, f(4) is equal to 4. આ રીતે અહીંયા સ્પષ્ટ છે કે વિધેય f કેવું છે? એક એક છે. અહીં f એ એક એક વિધેય છે. એક એક વિધેય છે. હવે આપણે વિધેય g ની વાત કરીશું. હવે આપણે વિધેય g ધારીશું. ચલો અહીંયા આપણે લખીએ. ધારો કે વિધેય g એનો પ્રદેશ આટલો લઈશું. 1 થી 6 લઈશું. 1 2 3 4 5 6. સહપ્રદેશ પણ આટલો જ લઈએ. 1 2 3 4 5 6. અને વિધેય gx બરાબર આ રીતે લઈએ. gx બરાબર આ રીતે લઈશું. gx બરાબર x. gx બરાબર x ક્યારે? x બરાબર 1 2 3 4 હોય ત્યારે. અહીંયા ધ્યાન આપજો. x ની કિંમત કેટલી આવશે? પ્રદેશમાંથી લેવાની છે. x ની કિંમત કેટલી આવે? 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. 1 થી 4 સુધી હશે તો gx બરાબર x લઈએ અને અહીંયા લઈએ 5. ત્યારે x બરાબર 5 હોય અને x બરાબર 6 હોય. x ની કિંમત 1 થી 6 સુધી લેવાની છે. 1 થી 6 સુધી. 1 2 3 4 હશે તો gx બરાબર x અને 5 અને 6 હોય. x બરાબર 5 હોય અને 6 હોય તો ડાયરેક્ટ gx બરાબર મૂકીશું 5. ઓકે.
तो આપણે આ રીતે લખીએ પ્રદેશ છે 1 થી 6 1 2 3 4 5 6 સપ્રદેશ પણ છે 1 થી 6 1 2 3 4 5 6 જો x ની કિંમત 1 2 3 4 હોય તો gx બરાબર x એટલે કે અંદર એક મૂકો તો જવાબ 1 મળે, બે મૂકો તો 2 મળશે, 3 મળશે તો 3 મળશે, 4 હશે તો 4 મળશે, એકનો જવાબ 1 મળશે, બે નો જવાબ 2 મળશે, 3 નો જવાબ 3 મળશે, 4 નો જવાબ 4 મળે. જો x ની કિંમત 5 હશે તો જવાબ 5 લઈશું, x ની કિંમત 5 હશે તો જવાબ લઈશું 5. અને જો x ની કિંમત 6 હશે તો પણ જવાબ 5 લઈશું, x ની કિંમત 6 હશે તો પણ જવાબ આવશે 5. ઓકે, તો અહીંયા વિધેય g થઈ જશે અનેક એક થઈ જશે, ચેક કરો અનેક એક થઈ ગયું. તો અહીંયા લખીશું અહીં વિધેય g લખાશે 1 1 1 1 2 2 3 3 4 4 5 5 6 5 6 5 આ રીતે. તો આને આ રીતે પણ લખાય g of 1 is equal to 1, g of 1 is equal to 1, g of 2 is equal to 2, g of 3 is equal to 3, g of 4 is equal to 4, g of 5 is equal to 5 અને g of 6 is equal to 5 હશે. ઓકે, અહીં વિધેય g એ અનેક એક છે, વિધેય g કેવું થાય છે અનેક એક થાય છે. ઓકે, હવે આગળ આપણે ચેક કરીશું ગોપની વાત કરીએ. ગોપ આપણે એક એક બતાવવાનું છે. ઓકે, તો ગોપ એક એક થઈ જશે અહીંયા. તો ગોપ મળે કે ના મળે આપણે ચેક કરીએ. તો આપણે ગોપ મળવા માટે આ પ્રકારની કન્ડિશન પાલન કરવું જોઈએ. ગોપ મળવા માટે RB RF સબસેટ G આ રીતે RF આ કહેવાશે અને બીજી આટલો છે. ઓકે, એટલે કે અહીંયા મળશે, સ્પષ્ટ વસ્તુ છે કે અહીંયા મળશે. તો અહીંયા આપણે લખો તો અહીંયા લખી દઈશું, અહીંયા ચલો આ રીતે આપણે લખી દઈએ. અહીંયા લખીશું RF is equal to 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 6 અને અહીંયા લખીશું આપણે બીજી લખીશું. તો અહીંયા બીજી લખી દઈએ, અહીંયા લખીશું બીજી is equal to 1 2 3 4 5 6. RG લખો તો લખી શકો, નહીં લખો તો પણ ચાલશે. ઓકે, ને gx બરાબર આપણે લખ્યું તે પ્રમાણે x બરાબર 1 2 3 4 5, x બરાબર 5 6 આ રીતે. તો અહીંયા લખીશું RF સબસેટ બીજી હોવાથી ગોપ મળશે. ઓકે, હવે આપણે ગોપનો પ્રદેશ અને સપ્રદેશ નક્કી કરીએ. તેના માટે વિધેય f પહેલું લખવું પડે. f 1 2 3 4 થી 1 2 3 4 5 6 અને વિધેય g લખીએ 1 2 3 4 5 6 થી 1 2 3 4 5 6 આ રીતે. તો પહેલામાંથી આપણે છેલ્લામાં જઈશું. ઓકે, તો ગોપ નો પ્રદેશ થઈ જશે 1 2 3 4 1 2 3 4 થી સપ્રદેશ હશે 1 2 3 4 5 6 આ રીતે. હવે આપણે GOF શોધીએ આ રીતે. સૌપ્રથમ લઈએ GOF. સૌપ્રથમ કિંમત લઈશું 1 લઈશું.
તો એ ઇક્વલ ટુ થશે g of f of 1, g of f of 1. f of 1 ની કિંમત તો એક જ છે, f of 1 ની કિંમત 1 છે, g of 1 ની કિંમત પણ 1 છે. એ પ્રમાણે લઈએ ગોપ 2, તો g of f of 2 થશે. f of 2 ની કિંમત છે 2, f of 2 ની કિંમત છે 2, g of 2 ની કિંમત છે 2. એ પ્રમાણે લઈએ ગોપ 3 is equal to g of f of 3. f of 3 નો જવાબ છે 3 અને g of 3 નો જવાબ પણ છે 3. એ પ્રમાણે ગોપ 4 લઈએ is equal to થશે g of f of 4, f of 4 નો જવાબ છે 4, g of 4, g of 4 નો પણ જવાબ છે 4. આ રીતે તો ગોપ મળી ગયો. તો ગોપને આપણે આ રીતે લખી શકીએ, આ રીતે. પ્રદેશ એનો કેટલો છે 1 2 3 4, 1 2 3 4. સપ્રદેશ છે 1 2 3 4 5 6. એકનો જવાબ 1, બે નો જવાબ 2, ત્રણ નો જવાબ 3, ચાર નો જવાબ 4. ઓકે, સ્પષ્ટ છે કે ગોપ કેવું છે 1 1. સ્પષ્ટ છે કે ગોપ અહીંયા કેવું આવે છે 1 1 આવે છે. તો લખીશું ગોપ is equal to 1 1 2 2 3 3 4 4. તો લખીશું અહીં સ્પષ્ટ છે કે g of f ગોપ 1 1 વિધેય છે, ગોપ 1 1 વિધેય છે. તમે ચેક કરો, ગોપ 1 1 વિધેય છે, ગોપ 1 1 વિધેય છે. f કેવું છે f 1 1 છે, પણ g કેવું છે અનેક 1. ટૂંકમાં ગોપ જો 1 1 વિધેય હોય તો વિધેય g અને f 1 1 હોય એવું જરૂરી નથી. ગોપ જો 1 1 હોય તો g અને f 1 1 જ હોય એવું જરૂરી નથી. આ આપણો જવાબ છે. તો લખી દઈશું આ ગોપ 1 1 હોય, 1 1 હોય તો f અને g બંને 1 1 હોય એવું જરૂરી નથી. બંને 1 1 હોય તે જરૂરી નથી. હવે ઉદાહરણ નંબર 21. જો GOF વ્યાપ્ત હોય, GOF વ્યાપ્ત હોય તો f અને g બંને વ્યાપ્ત હોય તે જરૂરી છે એવું પૂછ્યું છે. ગોપ GOF વ્યાપ્ત હોય તો f અને g શું બંને વ્યાપ્ત હોવા જરૂરી છે એવું આપણને પૂછ્યું છે. ઓકે, તો આપણે ચલો એની ચર્ચા કરીએ. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ, ધારો કે f 1 2 3 4 થી 1 2 3 4 આ પ્રમાણે આપણે ચલો લઈ લઈએ. f of 1 બરાબર લઈશું 1, fx બરાબર કે આપણે ડાયરેક્ટ આપણે જોડી લઈ લઈએ. f of 2 બરાબર 2 લઈએ અને f of 3 બરાબર f of 4, f of 3 બરાબર f of 4 બરાબર લઈશું 3. ઓકે, અહીંયા ચલો વિધેય f નો પ્રદેશની વાત કરીએ. df બરાબર થશે 1 2 3 4. વિધેય f ના વિસ્તારની વાત કરીએ, rf બરાબર તો એ થશે 1
2 3 4 આપણે આ રીતે બતાવીશું અહીંયા પ્રદેશ લખીએ 1 2 3 4 આ વાતનો સહપ્રદેશ લખીએ 1 2 3 4 એકનો જવાબ 1 મળે છે, બે નો જવાબ 2 મળે છે, 3 નો જવાબ 3 અને 4 નો જવાબ પણ 3 ઓકે સહપ્રદેશમાં એક ઘટક ખાલી પડ્યો એટલે કે f વ્યાપ્ત વિધેય નથી, તો અહીંયા લખીશું અહીં f 1 1 2 2 3 3 4 3 લખીશું અહીં સ્પષ્ટ છે કે f વ્યાપ્ત વિધેય નથી, એક ઘટક ખાલી પડ્યો છે, સહપ્રદેશમાં એક ઘટક ખાલી પડ્યો છે એટલે f વ્યાપ્ત વિધેય નથી. એ પ્રમાણે વિધેય g ધારીએ તો વિધેય g ધારીશું, ધારો કે g 1 2 3 4 તો અહીંયાથી પણ 1 2 3 4 થી 1 2 3 લઈશું આપણે. અહીંયા પણ ડાયરેક્ટ ઘટક લઈ લઈએ આ રીતે g of 1 બરાબર લઈશું 1, g of 2 બરાબર લઈશું 2 અને g of 3 અને 4 નો જવાબ લઈશું 3. g of 3 is equal to g of 4 is equal to લઈશું 3. ઓકે વિધેય g નો પ્રદેશની વાત કરીએ બીજી, વિધેય g નો પ્રદેશ dg is equal to થશે 1 2 3 4. વિધેય g નો વિસ્તાર લખીશું આપણે rg is equal to થશે 1 2 3. હવે આને આ રીતે દર્શાવીએ આપણે. વિધેય g નો પ્રદેશ લઈએ 1 2 3 4. સહપ્રદેશના ઘટકો લઈએ 1 2 3. એકનો જવાબ 1 છે, એકનો જવાબ 1, બે નો જવાબ 2, 3 અને 4 બંનેનો જવાબ 3 છે, 3 નો જવાબ 3, 4 નો જવાબ 3. ઓકે આપણે વ્યાપ્તની વાત કરવાની છે, વિધેય જે અહીંયા વ્યાપ્ત થાય છે અહીંયા આપણે આ રીતે લખીશું g is equal to 1 1 2 2 3 3 4 3. અહીં વિધેય g વ્યાપ્ત છે, f વ્યાપ્ત નથી. હવે આપણે ગોપની વાત કરીશું, g और f ની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો ચલો ગોપ માટે g પાછળ f આગળ rf સબસેટ dg, rf કેટલો છે 1 2 3 4, dg કેટલો છે 1 2 3 4, બંને સમાન જ છે, સમાન છે એટલે કે મળશે તો લખીશું આપણે અહીંયા rf સબસેટ dg, અહીંયા લખીશું rf સબસેટ dg હોવાથી ગોપ મળશે. હવે આને ગોપનો પ્રદેશ અને સહપ્રદેશ નક્કી કરીશું આપણે. તો ગોપનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે નક્કી કરવા માટે લઈએ પહેલા વિધેય આપણે લખીએ f 1 2 3 4 થી 1 2 3 4 and
વિધેય g લખીએ આપણે 1 2 3 4 થી 1 2 3 તો પહેલાના પ્રદેશમાં બીજાના સપ્રદેશમાંથી આપણે લઈશું તો અહીંયા લખીશું ગોપ 0 f ગોપ 1 2 3 4 થી 1 2 3 4 થી 1 2 3 1 2 3 હવે લખીએ ગોપ ગોપનો પ્રદેશ છે 1 2 3 અને 4 તો આપણે એટલા ઘટકો લખીશું ગોપ of 1 is equal to g of f of 1 g of f of 1 f of 1 ની કિંમત f of 1 ની કિંમત છે તો થઈ જશે g of 1 g of 1 ની કિંમત છે આ પણ કિંમત છે ઓકે એ પ્રમાણે ગોપ 2 is equal to થશે g of f of 2 g of f of 2 f of 2 નો જવાબ છે f of 2 નો જવાબ છે 2 ક્યાં થઈ જશે 2 g of 2 નો જવાબ છે 2 ઓકે એ પ્રમાણે 3 લઈએ ગોપ 3 is equal to g of f of 3 f of 3 નો જવાબ છે 3 તો g of 3 નો પણ જવાબ છે 3 ઓકે એ પ્રમાણે 4 લઈએ ગોપ 4 is equal to g of f of 4 f of 4 નો જવાબ છે 3 તો g of 3 બરાબર થઈ જશે 3 અહીંયા થશે 3 ઓકે તો આપણે આ રીતે લખીશું અહીંયા ગોપનો પ્રદેશ 1 2 3 4 1 2 3 4 સપ્રદેશ 1 2 3 1 2 3 1 નો જવાબ 1 1 નો જવાબ 1 2 નો જવાબ 2 2 નો જવાબ 2 3 નો જવાબ 3 4 નો જવાબ 3 ઓકે તો ગોપ ચેક કરો અહીંયા વ્યાપ્ત બને છે ગોપના સપ્રદેશમાં એક પણ ઘટક ખાલી પડ્યો નથી એટલે કે ગોપ વ્યાપ્ત બને છે તો લખીશું GOF = 1 1 2 2 3 3 4 તો લખીશું અહીં GOF વ્યાપ્ત છે GOF વ્યાપ્ત છે ઓકે GOF વ્યાપ્ત છે પણ ચેક કરો F વ્યાપ્ત નથી G વ્યાપ્ત બન્યું પણ F વ્યાપ્ત થતું નથી એટલે કે GOF વ્યાપ્ત હોય તો F અને G બંને વ્યાપ્ત હોય તે જરૂરી નથી તો અહીંયા લખીશું લાસ્ટમાં આ GOF વ્યાપ્ત હોય તો F અને G બંને વ્યાપ્ત હોય તે જરૂરી નથી હવે જોઈશું ઉદાહરણ નંબર 22 વિધેય આપ્યું છે 1 2 3 થી ABC વિધેય આપનો પ્રદેશ 1 2 3
સપ્રદેશ ABC કિંમત પણ આપેલી છે f(1) બરાબર a, f(1) બરાબર a, f(2) બરાબર b, f(2) બરાબર b અને f(3) બરાબર c. ઓકે, દ્વારા વ્યાખ્યાયિત એકક અને વ્યાપ્ત વિધેય આપેલ છે. વિધેય આપે એકક અને વ્યાપ્ત કીધેલ છે. સાબિત કરો કે એક વિધેય g abc થી 1 2 3 abc થી 1 2 3 અસ્તિત્વ ધરાવે છે કે જેથી વિધેય g નો પ્રદેશ અને સપ્રદેશ આપેલો છે. અસ્તિત્વ ધરાવે છે જેથી કરીને ગોળ બરાબર ix, I એટલે કે તદે વિધેય, x ઉપરનું તદે વિધેય અને apogee બરાબર iy એટલે કે y ઉપરનું તદે વિધેય. જે x બરાબર 1 2 3 ગણ x બરાબર 1 2 3 લઈશું અને y બરાબર લઈશું abc. અહીંયા એમ કહે છે કે વિધેય f આપણને આપેલું છે, વિધેય f અહીંયા આપણને આપેલું છે, પ્રદેશ સપ્રદેશ કિંમતો પણ આપેલી છે. અહીંયા એમ કહે છે કે વિધેય g એવું અસ્તિત્વ ધરાવે છે કે જેથી કરીને ગોળ બરાબર તદે વિધેય થાય અને apogee બરાબર પણ તદે વિધેય થાય. વિધેય g નો પ્રદેશ અને સપ્રદેશ આપેલ છે. આ પ્રમાણેની કિંમતો આપેલી નથી. જે પ્રમાણે વિધેય f માં f(1), f(2) અને f(3) ની કિંમત આપેલી છે એ પ્રમાણે વિધેય g ની અંદર આપેલ નથી. આપણે એ પ્રમાણે ધારવાનું છે, સાબિત કરવાનું છે કે આવું એક વિધેય g અસ્તિત્વ ધરાવે છે જેથી કરીને ગોળ અને ફગ બરાબર તદે વિધેય થાય. તો આપણે આ રીતે લખીશું અહીં f is equal to 1 2 3 થી abc, f(1) is equal to a, f(2) is equal to b અને f(3) is equal to c. આ રીતે આ એકક અને વ્યાપ્ત વિધેય સ્પષ્ટ દેખાય છે. અહીંયા લખવા તો લખીશું df is equal to 1 2 3 અને rf is equal to abc. ઓકે, હવે આપણે વિધેય g ધારવું પડશે. પ્રદેશ અને સપ્રદેશ આપેલ છે તો આપણે આ રીતે ધારીએ. ધારો કે g abc થી 1 2 3. ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા વિધેય આપનો પ્રદેશ 1 2 3 હતો તો અહીંયા વિધેય g નો સપ્રદેશ 1 2 3 છે. વિધેય આપનો સપ્રદેશ abc હતો તો વિધેય g નો પ્રદેશ abc છે. તો આપણે વિધેય ધ્યાન આપજો. જો અહીંયા ગોળ અને ફગ GOF અને apogee બંને શું સાબિત કરવાનું છે? તદે વિધેય. તદે વિધેય સાબિત કરવાનું છે એટલે કે વિધેય g ની અંદર કિંમતો આ રીતે લેવાની. f(1) બરાબર a છે તો આપણે g(a) બરાબર 1 લેવાનું. g(a) બરાબર 1. g(a) નો જવાબ 1 આવવો જોઈએ, b નો જવાબ 2 આવવો જોઈએ. એટલે કે આ રીતે g(b) બરાબર 2 અને c નો જવાબ 3 આવવો જોઈએ. એટલે કે g(c) બરાબર 3. આ રીતે ધારવું પડે. g(a) બરાબર 1, g(b) બરાબર 2, g(c) બરાબર 3. કારણ કે આપણે apogee અને GOF બરાબર તદે વિધેય લાવવાનું છે એટલે કે આ રીતે આપણે ઊંધું ધારીશું તો આવી જશે. તો વિધેય g આપણે આ રીતે ધાર્યું. વિધેય g નો પ્રદેશ અને સપ્રદેશ આપેલો હતો. આ પ્રમાણે આપણે કિંમતો ધારી દ્વારા વ્યાખ્યાયિત છે. આ રીતે વિધેય g નો પ્રદેશ લખીએ g is equal to abc. વિધેય g નો પ્રદેશ અને વિધેય g નો સપ્રદેશ rg is equal to 1 2 3 આ રીતે. ઓકે, હવે આપણે ફગ અને ગોળની આપણે વાત કરીશું. ઓકે, તો આપણે અહીંયા લખીશું
પહેલા તો ચલો GOF માટે શું થવું જોઈએ? G પાછળ F આગળ RF સબસેટ બીજી થવું જોઈએ. RF એટલે કે ABC, બીજી એટલે પણ ABC છે, બંને સમાન જ છે. ઓકે, તો આપણને GOF મળશે. તો નંબર 1 લખીશું GOF માટે. તો અહીંયા લખીશું RF સબસેટ બીજી હોવાથી GOF મળે. GOF મળશે તો આપણે એનો પ્રદેશ અને સપ્રદેશ નક્કી કરીશું. સૌપ્રથમ F લખીએ. F 1 2 3 થી ABC અને વિધેય G લખીએ. ABC થી 1 2 3 પહેલામાંથી છેલ્લામાં જઈશું આપણે. તો અહીંયા ગોખનો આપણો પ્રદેશ થઈ જશે 1 2 3 અને સપ્રદેશ પણ થઈ જશે 1 2 3. ઓકે, હવે આપણે કિંમતો લઈશું. G of 1 is equal to G of F of 1. F of 1 ની કિંમત a, તો G of a થઈ જશે. G of a is equal to થઈ જશે 1. ઓકે, એ પ્રમાણે G of 2 is equal to G of F of 2. F of 2 એનો જવાબ છે b. તો G of b એનો જવાબ છે 2. એ પ્રમાણે GOF 3 is equal to G of F of 3. F of 3 નો જવાબ છે c. G of c એનો જવાબ છે 3. ઓકે, તો ચેક કરો. અહીંયા તદ્દે વિધેય કોને કહેવાય? fx બરાબર x થાય એને તદ્દે વિધેય કહેવાય. અંદર 1 મૂકો તો જવાબ 1 મળે, 2 મૂકો તો 2 જવાબ મળે, 3 મૂકો તો 3 જવાબ મળે, એને તદ્દે વિધેય કહેવાય. અહીંયા 1 નો જવાબ 1 આવી ગયો, 2 નો જવાબ 2 આવી ગયો, 3 નો જવાબ 3 આવી ગયો, એટલે તદ્દે વિધેય કહેવાય. 3 કિંમતો લેવાની છે. પ્રદેશમાં ગોખના પ્રદેશમાં 3 કિંમતો છે 1 2 3. 3 કિંમત માટે એનો એક જવાબ પાછો મળે છે, એટલે કે તદ્દે વિધેય કહેવાશે. આપણે આપણે લખીશું therefore GOF is equal to 1 1 1 1 2 2 3 3. therefore GOF is equal to તદ્દે વિધેય, આને કહીશું તદ્દે વિધેય. હવે ગોખનો પ્રદેશ અને સપ્રદેશ કેટલો છે ચેક કરો. 1 2 3 થી 1 2 3 અને 1 2 3 માટે તો આપણે શું લીધું છે? x. રકમ મુજબ ગણ 1 2 3 બરાબર તો x લેવાય, તો અહીંયા કહીશું ix. કારણ લખી દઈશું, કારણ કે x ગણની અંદર 1 2 3 છે એના માટે. ગણ x બરાબર 1 2 3 છે એના માટે. ઓકે, હવે FOG લઈશું. હવે બીજા નંબરમાં લઈશું FOG માટે. તો FOG ની અંદર આપણે વાત કરીએ તો RD, G આગળ અને F પાછળ, RG સબસેટ DF. તો RG કેટલો છે? 1 2 3. DF કેટલો છે? 1 1 2 3 છે. બંને સમાન જ છે, એટલે કે સમાધાન થાય છે. તો આપણે લખીશું RG સબસેટ DF હોવાથી FOG મળે.
હવે આનો આપણે પ્રદેશ અને સપ્રદેશ લખીએ તો વિધેય g પહેલા લખી દઈશું વિધેય g નો પ્રદેશ અને સપ્રદેશ abc થી 1 2 3 અને વિધેય f માટે લખીશું વિધેય f 1 2 3 થી abc abc થી abc માં લઈશું આપણે તો અહીંયા લખીશું FOG ABC થી ABC સૌપ્રથમ લઈશું FOG of A સૌપ્રથમ એ લઈએ તો થઈ જશે f of g of A g of A તો g of A નો જવાબ છે 1 g of A નો જવાબ છે 1 તો અહીંયા આવે f of 1 નો જવાબ છે a f of 1 નો જવાબ છે a ઓકે એ પ્રમાણે b લઈએ f of g b તો f of g of b થશે g of b તો અહીંયા g of b ની આપણે વાત કરીએ તો g of b બરાબર છે 2 f of 2 નો જવાબ છે b એ પ્રમાણે c લઈએ f of gc is equal to f of g of c g of c નો જવાબ છે 3 f of 3 નો પણ જવાબ છે c ઓકે ફોર્મના પ્રદેશમાં 3 કિંમત છે a b અને c ત્રણે ત્રણ કિંમત માટે ચેક કરો a નો જવાબ a આવ્યો b નો જવાબ b આવ્યો c નો જવાબ c આવ્યો એટલે કે આ તદે વિધેય કહેવાશે તો અહીંયા લખીશું FOG is equal to AA BB BB C C therefore FOG is equal to લખીશું તદે વિધેય I FOG નો પ્રદેશ અને સપ્રદેશ કેટલો છે ABC થી ABC છે તો આ ABC ઉપરનું તદે વિધેય કહેવાય અને ગણ ABC બરાબર તો y લેવાનું બી જરૂર છે તો લખીશું તદે વિધેય y ઉપરનું તદે વિધેય આ રીતે કૌંસમાં કારણ લખીશું કારણ કે y બરાબર ગણની અંદર ABC છે એના માટે હવે આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 26 ની વિધેય f n થી n g n થી n અને h n થી r એ fx બરાબર 2x gy બરાબર 3y 4 અને h of z equal to sin z પ્રત્યેક x y z belongs to capital N x y z ની બધાની કિંમતો belongs to capital N છે દ્વારા વ્યાખ્યાયિત છે તો સાબિત કરવાનું છે કે h of g of f h of gof is equal to h of g of f આ બંને ઇક્વલ સાબિત કરવાના છે તો ધ્યાન આપજો આપણે આ રીતે સાબિત કરીશું સૌપ્રથમ આપણે લખીશું પ્રત્યેક x y z belongs to n માટે x y z belongs to capital N માટે અહીંયા લખ્યું છે એ પ્રમાણે તો અહીંયા આપણે લખીશું h of gof સૌપ્રથમ તો ધ્યાન આપજો આપણે આ રીતે લખીશું of x આ રીતે હવે કૌંસની બહારનો જે હશે તો h of તો સૌપ્રથમ આપણે આ દૂર કરીશું h of દૂર કરીશું તો આ રીતે થઈ જશે h of આ રીતે લખીશું gof x આ રીતે
આ રીતે થશે. સૌપ્રથમ આપણે આ બારનો આપણે s દૂર કરવાનો થશે. તો આ રીતે થશે h of x આ પ્રમાણે આ રીતે થશે. બારનો આપણે x આ રીતે દૂર કરીશું. હવે અંદરનો આ પ્રમાણે આ દૂર કરીએ તો h of g of fx થઈ જશે. h of g of fx થઈ જશે આ રીતે. હવે આપણે fx ની કિંમત લઈએ સૌપ્રથમ. fx બરાબર થશે 2x. ઓકે. હવે આપણે વિધેય આવ્યું g. વિધેય g આવ્યું. વિધેય g શું કહે છે? g of y બરાબર અહીંયા છે 3y + 4. તો અહીંયા y ની જગ્યાએ 2x લખીશું. y ની જગ્યાએ આપણે 2x લખીશું. તો 2x + 4 આ રીતે થશે. તો અહીંયા આપણે લખીશું 2x + 4 આ પ્રમાણે. તો 3 × 6x + 4. હવે વિધેય આવી h. હવે આવી વિધેય h. વિધેય h શું કહે છે? આ રીતે. તો h ઓફ લખીશું 6x + 4. z ની જગ્યાએ લખવાનું છે 6x + 4. તો આ બાજુ પણ z ની જગ્યાએ આપણે લખીશું 6x + 4 આ રીતે. ત્યાં જશે sin 6x + 4 sin 6x + 4. ઓકે. હવે પ્રમાણે આ બાજુ આપણે લઈએ તો અહીંયા લખીશું આ રીતે. 12 સૌપ્રથમ આપણે x રાખીશું આ રીતે. તો સૌપ્રથમ તો કૌંસના બહારનો of x દૂર થશે તો આ રીતે થઈ જશે hog of fx આ રીતે hog of fx. ઓકે. હવે fx ની આપણે કિંમત લઈએ. આપણે fx ની કિંમત લઈએ તો થઈ જશે 2x આ રીતે. હવે h of g છે તો આ રીતે લખીશું h of g of 2x. h of g of 2x. તો અહીંયા વિધેય g છે તો વિધેય g આપણે લખીએ. g of y છે 3y + 4. g of y છે 3y + 4. તો g of 2x લખીએ. y ની જગ્યાએ 2x મૂકીશું આ રીતે. ત્યાં થશે h of 3 of 2x + 4 h of 6x + 4 આ રીતે. હવે વિધેય આવી h. અહીંયા છે એ પ્રમાણે h of c 6x + 4. અહીંયા પણ h of 6x + 4 એટલે કે જવાબ આ જ આવવાનો છે. વિધેય h શું કહે છે? અંદર જે અને sin લગાવી દેવાનો. જ્યાં હતો sin z 6x + 4 હતો sin 6x + 4. ચેક કરો બધામાં જવાબ કેવો આવે? સમાન આવ્યો. આનો જવાબ sin 6x + 4. આનો જવાબ પણ sin 6x + 4 જ આવે. તો આપણે લખીશું therefore h of g is equal to h of g of f આ પ્રમાણે. એક એક્સ્ટ્રા દાખલો આપણે જોઈએ અહીંયા. f આખિયા fx બરાબર xy2 + 3 g આખિયા gx બરાબર 2x - k અને જો fog બરાબર gof હોય તો k નું મૂલ્ય શોધવાનું છે. f આખિયા છે g પણ આખિયા છે એટલે કે gof અને fog મળશે. તો પહેલા તો લખીશું અહીં f આરથીઆર અને g આરથીઆર હોવાથી fog અને gof મળે. f આરથીઆર એટલે કે fog
અને GOF મળશે FOG અને GOF બંનેના પ્રદેશ અને સહપ્રદેશ પણ આરથી અલગ થશે તો સૌપ્રથમ FOG માટે આપણે વાત કરીએ તો FOG આરથી અલગ થશે આપણે શોધીએ FOG of x is equal to f of gx gx ની કિંમત મૂકીએ આપણે gx ની કિંમત છે 2x - k 2x - k વિધેય f મળ્યું તો આપણે લખીએ આ રીતે fx બરાબર x/2 + 3 તો f of 2x - k x ની જગ્યાએ આપણે મૂકીશું 2x - k by 2 + 3 આ રીતે તો અહીંયા 2x - k by 2 + 3 લસા લઈએ બે તો 2x - k + 3 નું 6 થઈ જશે ઓકે એ પ્રમાણે આપણે GOF મેળવીએ GOF માટે तो GOF आरથી આ GOF x is equal to G of fx fx ની આપણે કિંમત મૂકીએ fx બરાબર છે x/2 + 3 ઓકે વિધેય g આવ્યું तो gx बराबर 2x - k तो g of x/2 + 3 is equal to થશે x ની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકીશું x/2 + 3 - k આ રીતે यहाँ થશે 2x/2 + 3 - k બે અંદર આપણે ગુણાકારમાં લઈ લઈએ તો આ બે ઉડી જશે તો x 2 અને 3 નો ગુણાકાર થશે 6 - k આ પ્રમાણે હવે આપણે લખીશું રકમ મુજબ FOG is equal to GOF FOG equal to GOF therefore FOGX is equal to GOFX આની વેલ્યુ આપણે મૂકીએ અહીંયા છે 2x - k + 6/2 is equal to GOF ની આપણે વેલ્યુ મૂકીએ x + 6 - k તો અહીંયા 2x - k + 6 બે ને આ તરફ ગુણાકારમાં લઈ લઈએ તો 2x 6 * 12 - 2k 2x ઉડી જશે -2 કે આ તરફ આવશે તો +2k -k 9 12 9 6 બાદ આવશે તો -6 કરી દઈશું તો અહીંયા k બરાબર થશે 6 2k માંથી 1 જશે એટલે કે 12 માંથી 6 જશે તો 6 તો k બરાબર આવશે 6